હેલો ગાઈસ, આજ ફરીથી એક વખત અમે ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. ફરીથી એક વખત અમે બ્લોગ બનાવવા આવી ગયા. વિશાલ બ્લોગિંગ, કેમ છો? મજામાં? આજ પાછી એ જગ્યાએ પાછા આવી ગયા છીએ જે જગ્યાએ આપણે કાલને પંદીએ વિડીયો બનાવ્યો હતો, કારણ કે અહીંયા બહુ મજા આવે છે મને. એના માટે ફરીથી અમે એક વખત અહીંયા આવી ગયા છીએ. કોઈ પણ યાર અહીંયા હોય નહીં અને મને બહુ મજા આવે છે બ્લોગ બનાવવાની, કારણ કે અહીંયા કોઈ પણ હોતું છે નહીં સિવાય મારા અને સિવાય આ મસ્ત વાડીના. કારણ કે અહીંયા દેશી હર કોઈ પણ દેશી ઝાડવા છે. અહીંયા કોઈ સિટીનો સૂર નહીં, કોઈ મને સિટી જેવું ગામડું મારું ગમત છે યાર. રૂપાળું ને ગમકડું મારું ગામડું. કારણ કે ગામડામાં મોજ એટલી છે, ગામડામાં એવા પ્રકારના મોજ છે એની વાત મેલી દો. ગામડામાં એવું પણ સંસ્કાર છે એનો વાત મેલી દો. ગામડામાં હર કોઈ પણ એટલો સંસ્કાર છે એની વાત મેલી દો. કારણ કે સિટીમાં તો કોઈ સંસ્કાર હોય જ નહીં. પપ્પા સામે બેઠા હોય તો લપાક દઈને બોલી લે, ફાવે એવું લપાક લઈને ફાવે એવું બોલી દે. એના માટે કોઈ સિટીમાં સંસ્કાર બંસ્કાર હોય છતાં નથી, સિવાય આપણા. મારું ગામડું મારા નસીબનો દોર છે, એના વગર મને ઘડી કે નથી ચાલતું. ખરેખર મિત્રો, ચાક સિટીમાં હું જઉં ને તો મને એવું થાય છે કે ચેદી હું ઘરે પહોંચું, કારણ કે મને સિટીમાં યાર સારું જ નથી લાગતું ને. આપણે મસ્ત મજાના છીએ. આ જો કેવું છે, સરસ રૂપાળું. મને એવું છે કે ગામડામાં પાછા વિડીયો બનાવતા હોય ને એને તો ભારે દાંત કાઢ્યો હોય, એટલું યાદ રાખવાનું. મિત્રો, એવા વિચાર આવે છે ને એની વાત મેં લીધો યાર. એવું મારે વિચાર એવા આવે છે કે મારે એકદમ બડું મોટું થવું છે. હવે કેવી રીતે મોટા થઈ શકે એ તો તમને ખબર છે ને. આપણા અંદર દિમાગ હોવો પડે, આપણા અંદર ઇન્ટેલિજન્સ હોવું પડે, આપણા અંદર બધું કોઈ પણ વસ્તુ હોય ને ત્યારે આપણે મોટા થઈએ. કારણ કે એના વાંહે ભલે ગમે એટલા સ્પષ્ટ હોય સષ્ટ હોય એનો મતલબ નથી. મેન વસ્તુ એ છે કે માણસો જેટલા સારા હોય ને એટલા સરસ દેખાવ. खबर पड़ी? फॉलोअर बढ़ाने के लिए अच्छा बनना चाहता है, व्यवहार अच्छा होता है. इसका व्यवहार अच्छा होना तो इसको तो सब कुछ मिल जाता है, इसलिए मैं बोल रहा हूँ. એના માટે કહું છું હું કે આપણે ગુજરાતી ભાષા બોલીએ, આપણે નથી ઇંગ્લિશ બોલતા, હિન્દી બોલતા. એના માટે કહું છું કે મસ્ત રીતના બ્લોગ બનાવું છું. તમને પણ ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અમારા ચેનલને આગળ વધારો. અને બને ને ત્યાં લગીને મિત્રો મારું ચેનલ આગળ વધારો, કારણ કે શેર કરો. અને હર કોઈ પણ વસ્તુ એવું બને ને કે એના માટે આપણે મરીએ, પણ અમુક તો એવું વસ્તુ હોય છે ને કે આપણે એના માટે ગમે એટલું કૂદવી, ગમે એટલા ખર્ચ કરવી, ગમે એટલું પણ વિચાર આવે, એવું બધું થાય ને એના માટે. જય હિન્દ, જય ભારત. મિત્રો, ફરીથી મળશું ન્યૂ બ્લોગમાં. આજનો બ્લોગ આપણે સમાજ કરીએ છીએ. કાલથી બીજો બ્લોગ અહીં જ બનાવું છું, અને એટલે મારે ગેરંટી છે કે તમે બહુ ગમશે તમને, અને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને અમારી ચેનલને શેર કરશો. કારણ કે ગામડું તો ગામડું છે યાર. જય હિન્દ.